કેમ છે મારું કલોલ? હું આવી ગઈ છું તમારા કલોલમાં પાણીપુરી ખાવા। જો તમારે પણ ટેસ્ટી અને સારી પાણીપુરી ખાવી હોય તો તમે પણ આવી જાઓ માટલા પકોડીએ। અહીંયા મેં એટલું તો જોયું કે અહીંયા પકોડી ખૂબ જ હાઇજેનિક રીતના બનાવવામાં આવે છે, કારણ કે અહીંયા તમને રોજ નવા બટેકા ફ્રેશ બાફેલા હોય છે, અને બીજું એ કે પાણી છે એ આજનું ફ્રેશ જ યુઝ કરવામાં આવે છે, કારણ કે કાલનું જે વધેલું પાણી હોય છે એ યુઝ નથી કરતા। તો તમે જરૂરથી મુલાકાત લો પાણીપુરી ખાવા માટે। જો તમારે પણ પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ નેહાબેનના ત્યાં માટલા પકોડી ખાવા માટે। તો બીજું કે અહીંયા સેવપુરી, ભેળપુરી અને દહીંપુરી એ બધું જ તમને અહીંયા મળી રહેશે, ખૂબ જ હાઇજેનિક રીતના અને સરસ રીતે। તો મેં પણ અહીંયા પાણીપુરી ખાઈ લીધી। કેમ છે મારું કલોલ? હું આવી ગઈ છું તમારા કલોલમાં પાણીપુરી ખાવા। જો તમારે પણ ટેસ્ટી અને સારી પાણીપુરી ખાવી હોય તો તમે પણ આવી જાઓ માટલા પકોડીએ। અહીંયા મેં એટલું તો જોયું કે અહીંયા પકોડી ખૂબ જ હાઇજેનિક રીતના બનાવવામાં આવે છે, કારણ કે અહીંયા તમને રોજ નવા બટેકા ફ્રેશ બાફેલા હોય છે, અને બીજું એ કે પાણી છે એ આજનું ફ્રેશ જ યુઝ કરવામાં આવે છે, કારણ કે કાલનું જે વધેલું પાણી હોય છે એ યુઝ નથી કરતા। તો તમે જરૂરથી મુલાકાત લો પાણીપુરી ખાવા માટે। જો તમારે પણ પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ નેહાબેનના ત્યાં માટલા પકોડી ખાવા માટે। તો બીજું કે અહીંયા સેવપુરી, ભેળપુરી અને દહીંપુરી એ બધું જ તમને અહીંયા મળી રહેશે, ખૂબ જ હાઇજેનિક રીતના અને સરસ રીતે। તો મેં પણ અહીંયા પાણીપુરી ખાઈ લીધી।